જો આ ટાઈપના એટીએમ કાર્ડ હોય કે લાયસન્સ હોય કે જૂના આવા કાર્ડ હોય તો તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ હવે તમારે આ કાર્ડ ફેંકવાના નથી. તેમાંથી આપણે મોબાઈલ સ્ટેન્ડ બનાવવાના છીએ. સાથે સાથે ઘણી ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું, તો વિડીયોની લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયો તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગે તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ તો જુઓ, કાર્ડબોર્ડનું મારી પાસે આવું બોક્સ છે. મેં હમણાં જ એપ્સ ગુડનેસની મેં પ્રોડક્ટ મંગાવી હતી, તો આ જે બોક્સ છે તે લોક પણ થાય છે. તેમાં લોહી ચુંબક લગાવેલું છે, જેથી કરીને સારી રીતે એ પેકિંગમાં પણ સારી રીતે રહે છે. તો જુઓ, મેં આવી રીતે એ બોક્સને થોડી મજબૂતાઈ આપવા માટે અને આમાંથી હું બેંગલ્સ બોક્સ બનાવવાની છું. તો બીજા કાર્ડબોર્ડનું બોક્સ છે તે મેં આવી રીતે જો પૂંઠા કટ કરી દીધા છે. તેને આવી રીતે ચોંટાઈને ઉપર હું વોલપેપર લગાવું છું, તો જેથી કરીને થોડું દેખાવમાં ડેકોરેટમાં સારું લાગે. આમ તેને વચ્ચે પાર્ટીશન મેં આપી દીધું છે અને તેના ઉપર થોડું એપ્સ ગુડનેસનું શું છે કે સિમ્બોલ લાગેલું ન દેખાય, જેથી કરીને તેના ઉપર પણ હું ઉપર વોલપેપર લગાવું છું. અને ફ્લાવર જે છે એ પ્રિન્ટ્સ મને ખૂબ જ સરસ ગમે છે, તો જેથી કરીને મેં આવી રીતે ઉપર લગાવી દીધું છે. જો આ ટાઈપનું લોક થાય છે. હવે તેની અંદર તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો છો. કટલરીની વસ્તુ મૂકી શકો છો, બેંગલ્સ છે, અથવા તો કોઈ સ્ટેશનરી વસ્તુ પણ તમે મૂકી શકો છો. નાનું બેબી હોય તો તેના અંડરવેર પણ તમે મૂકી શકો છો. જો હમણાં જ મેં મીશોમાંથી આ બધી મેં બંગડીઓ મંગાવી છે, તો તેની શું છે કે કોડ અને તેની લિંક હું નાની શોર્ટ વિડીયો ત્યાંની બનાવી દઈશ, તો તમે જરૂરથી ચેકઆઉટ કરી લેજો. તો અહીં જો હું બેંગલ્સ બોક્સ બનાવ્યું છે તે ઇઝીથી હું આવી રીતે બંગડીમાં સેટ કરી શકું છું. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટિપ્સમાં જે બોક્સ મેં લીધું છે, આઈસ્ક્રીમનું બોક્સ છે. આઈસ્ક્રીમ જ્યારે આપણે એકસાથે લાવતા હોઈએ છીએ તો આ ટાઈપના બોક્સ આપણી સાથે હોય છે. તો આ બોક્સને થોડી મજબૂતાઈ આપવા માટે તેને ચારે બાજુ તેને કાર્ડબોર્ડ હું ચોંટાડી દઈશ, જેથી કરીને આ બોક્સ છે મજબૂત થોડું બની જાય. હવે તેના ઉપર થોડું આવી રીતે ઈંટોનો શેપ આપવા માટે અહીં મેં આવી રીતે કાર્ડબોર્ડના ટુકડા મેં કટ કર્યા છે અને તેને આવી રીતે થોડા અંતરે હું ચોંટાડું છું. અને તેના ઉપર હું ચીકણી કલરનો કલર પણ કરી દઈશ. તમે આની ઉપર શું છે મોતી છે કે લેસ છે પણ ચોંટાડી શકો છો, કેમ કે શું હોય છે કે થોડું ડેકોરેશન જેવું હોય તો દેખાવામાં પણ સારું લાગે છે અને આપણને કોઈ વસ્તુ ઓર્ગેનાઇઝ કરવામાં પણ ગમે છે. તો આ નાના કાર્ડબોર્ડનું મેં નાનું બોક્સ બનાવી દીધું છે અને તેની અંદર પણ હું નાના પાર્ટીશન કરું છું. જો આવી રીતે મેં કલર કરી નાખ્યો છે અને તેની અંદર માટલા કુલ્ફી જે બોક્સમાં મળે છે, નાના બોક્સ છે, તેને પણ મેં આવી રીતે ચોંટાડી દીધા છે. તો એક નાના પાર્ટીશન મળી ગયા છે. તો નાના રબર છે, નાની પેન્સિલ છે, ક્લચર છે, તમે કોઈ પણ તમે આની અંદર ઓર્ગેનાઇઝ કરી શકો છો.
આવા કાર્ડબોર્ડ અને આવા ખોખા આપણે ફેંકી દેતા હોઈએ છીએ, જેથી કરીને શું છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો તમે ત્યાંના આના ઉપર શું હોય છે કે તમે કપડું પણ ચોંટાડી શકો છો. ઘણી બધી વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે. અને વિડીયો થોડી ઘણી પણ ગમી હોય ને તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સમાં આપણે પ્લાસ્ટિકની જો આવી રીતે ડોલ હોય, બકેટ હોય, ટબ હોય અથવા તો બોટલ હોય તો ક્રેક થઈ જતી હોય છે. આવી રીતે કોઈ વજનવાળું વસ્તુ તેના ઉપર પડી જાય અથવા તો જાતે વસ્તુ પછડાઈ જતું હોય છે તો તે તૂટી જતું હોય છે, ક્રેક થઈ જતું હોય છે, તો તે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. સૌ પ્રથમ તો જે વસ્તુ તૂટી ગયેલી હોય તેને ધોઈને એકદમ કોરી કરી દેવાની છે. અને જે ઘીસી એટલે કે જે ગેપ પડી ગઈ છે, જ્યાં વસ્તુને ક્રેક પડી ગઈ છે તેના ઉપર બેકિંગ સોડા અથવા તો તમે મીઠું પણ ભભરાવી શકો છો. અહીં મેં મીઠા સોડા હું ભભરાવું છું. તો જે ઘીસી પડી છે તેના ઉપર કમ્પ્લીટલી પૂરી જાય તે રીતે ભભરાવાનું છે. અને ફેવિક્વિક આપણા પાસે તો હોય જ છે, તો ફેવિક્વિક જે આપણે મીઠું અથવા તો બેકિંગ સોડા ભભરાવ્યો છે તેના ઉપર ફેવિક્વિક લગાવવાની છે. અહીં તમારે આંગળીનો ઉપયોગ કરવાનો નથી. જો આંગળીનો ઉપયોગ કરશો તો ફેવિક્વિક તમારે આંગળી પર ચોંટી જશે. તો તેને કમ્પ્લીટલી મેં અહીં 5 રૂપિયાની ફેવિક્વિક લીધી છે. તો તેને પૂરેપૂરી હું આ જે ઘીસી ઉપર નાખી દઈશ અને સુકાઈ જશે. 1 કે 2 મિનિટ તેને સુકાવા દઈશું. એકદમ પ્લાસ્ટિક જેવું સ્ટ્રોંગ સોલ્યુશન થઈ જશે આ રહ્યું. અને તમે કોઈ પણ વસ્તુમાં ને પાણીમાં કે ગમે તેમાં ઉપયોગ તમે કરી શકો છો. તો જુઓ અહીં સુકાઈ ગયું છે, જેથી કરીને હું આંગળી થોડી આવી રીતે ઘસું છું કે ક્રેક પુરાઈ છે કે નથી પુરાઈ. તો હું તમને નજીકથી તમને બતાવીશ. જુઓ નજીકથી તમે જોઈ શકો છો એક સરસ મજાનું સોલ્યુશન ચોંટી ગયું છે, સ્ટ્રોંગ પણ થઈ ગયું છે, પ્લાસ્ટિક જેવું કડક થઈ ગયું છે અને ચોંટી પણ ગયું છે. હવે તમે તરત જ તેનો ઉપયોગ કરી શકો છો, એવું જ કંઈ જ નથી. બસ તેને 2 મિનિટ સુધી તેને રેસ્ટ આપવાનો છે. જુઓ હું આ ડોલમાં પાણી ભરું છું અને આખી ડોલ પૂરેપૂરી ભરી દઈશ અને હું તમને બતાવીશ કે એ ક્રેકમાંથી સહેજ પણ પાણી નીકળતું નથી. તો જુઓ અહીં મેં આખી ડોલ ભરી લીધી છે અને જે ઘીસી પડી છે તેને મેં જે સાંધેલી છે છેક નીચે છે અને તેમાંથી હું તમને નજીકથી પણ બતાવું છું. સહેજ પણ પાણીનું ટીપું પણ નથી નીકળતું. અને આ ટિપ્સ છે ને, આ જે ટ્રીક આપણે વાપરી છે તે લાઈફ ટાઈમ તમારે શું છે કે ચાલવાની છે. તો તમારે ઘરમાં આવી રીતે નાના જે ક્રેક પડી ગયેલી હોય ટબ હોય તો તેને ફેંકી ન દેતા તમે આવી રીતે તેને સાંધી શકો છો અને તેનો રીયુઝ પણ કરી શકો છો, એટલે કે ફરીથી તેનો ઉપયોગમાં પણ તમે લઈ શકો છો. હવે લાસ્ટ ટિપ્સ જોઈશું. અહીં મેં તમને પહેલાં વાત કરી હતી કે જો આ ટાઈપના લાયસન્સ હોય કે આધાર કાર્ડ હોય કે ATM કાર્ડ હોય તે જૂના થઈ ગયેલા હોય તો આપણે ફેંકી દઈએ છીએ, પરંતુ તેને ફેંકવાના નથી. હવે આપણે તેમાંથી મોબાઈલ સ્ટેન્ડ બનાવવાના છીએ. તો આ જે કાર્ડ હોય છે તે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને તેને આમ તેમ ફેંકી દેવાથી જે આપણે જે અંદર આપણું નામ હોય, આપણી એડ્રેસ હોય તે બધાને ખબર પડી જતી હોય છે, જેથી કરીને ફેંકવાનું તો થતું જ નથી. ફેંકવાય તો ન ફેંકી દેવાય, પરંતુ જો હું આ જે કાર્ડને હું વાળું છું તે રીતે તમારે તે ઘીસીથી વાળવાનું છે અને બસ 1 જ મિનિટમાં તમારે મોબાઈલનું સ્ટેન્ડ બની જશે. ઘરમાં 3-4 સભ્યો મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આવી રીતે તમારે 3-4 કાર્ડ છે તેને આવી રીતે ઘીસી વાળીને તમારે મોબાઈલનું સ્ટેન્ડ બની જશે. જો અહીં હું તમને મોબાઈલ મૂકીને પણ બતાવું છું અને તેના ઉપર મોબાઈલ ચાલુ કરીને પણ હું તમને બતાવીશ. જુઓ ઇઝીથી મોબાઈલ તમે મૂકી શકો છો. આપણે લેડીઝોને ગમે તે કિચનમાં કામ કરતા હોઈએ ત્યારે મોબાઈલમાં જોતાં આપણે કામ કરતા હોઈએ છીએ, તો તેને કિચનમાં તે સ્ટવ ઉપર પણ તમે આવી રીતે એક સ્ટેન્ડ તમે કિચનમાં રાખીને પણ તમે બનાવી શકો છો અને મૂકી શકો છો આવી રીતે. અને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે. આમાં કોઈ તમારે પૈસાની પણ નાખવાની જરૂર પડી નથી. તો ફ્રેન્ડ આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે તમે કયા પોઈન્ટ્સ ઉપર તમે ટિપ્સ જોવા માંગો છો તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો. અને આવી અવનવી હું વિડીયો તમારી સાથે શેર કરું જ છું. તો હવે એક બીજા નવા વિડીયો સાથે આપણે જરૂરથી મળીશું. બાય, જય ભારત.